હેલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, હર હર મહાદેવ। આજે છે શ્રાવણ મહિનાની અમાસ અને એટલે કે શ્રાવણના ઉપવાસનો છેલ્લો દિવસ। તો મિત્રો જો ધોળેશ્વર મહાદેવના સવારમાં દર્શન કર્યા અને આ કંઈક છે સવારનો નજારો। ચલો મિત્રો, બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી। તો જો મિત્રો, કહેવાય ને સવારમાં તો મંદિરમાં આરતીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે। તો આપણે દર્શન કરીને આવ્યા મંદિરની ધજાના દર્શન કર્યા હતા અમે લોકોએ, અને કહેવાય ને સાંજે પણ દર્શન કરવા જઈશું। શ્રાવણ મહિનાના પહેલા દિવસે મેં વિડીયો બનાવ્યો હતો દાંતણ સાથે, અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસ ક્યારે પતી ગયો ખબર જ ના રહી મિત્રો। કહેવાય ને મહાદેવની દયા, કૃપા અને કરુણા હોય તો આજે આપણા શ્રાવણ મહિનાના 11 વર્ષ થયા ઉપવાસના કમ્પ્લીટ થશે। તો બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, હવે ચોક્કસ આગામી સમયમાં હું એક મસ્ત મજાના પ્લેસ ઉપર ફરવા જવાનો છું, જે મહાદેવનું સાનિધ્યનું કહેવાય ને પર્વતોની હારમાળામાં બરફોની વચ્ચે વિરાજમાન છે એવા ભોળાનાથના દર્શન કરવા જવાનો છું। તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કહેવાય ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, તો બધાને દિલથી જય સોમનાથ, હર હર મહાદેવ। પહેલા દિવસે આપણે દાંતણ સાથે વિડીયો ઉતાર્યો હતો, અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે એનો પણ દાંતણ સાથેની વિડીયો, બરાબર। તો બધાએ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। બોલો જય સોમનાથ। વાતાવરણ જોઈ લો મિત્રો। ચલો તો મિત્રો જુઓ, કહેવાય ને દાંતણ કરતાં કરતાં હવે આપણે 5 કિલોમીટર ચાલીને આવી ગયા છીએ ઘરે પહોંચીએ, અને પછી મળીએ સાંજે મિત્રો। કહેવાય ને મહાદેવની આરતીના દર્શન કરવા માટે જઈશું। 8 hours later. તો મિત્રો જો હવે 6 વાગી ગયા છે સાંજના, અને અમે આવી ગયા છીએ, હું, પ્રતિક અને પિયુષ ત્રણે મહાદેવના મંદિરે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે આજ। અને દર્શન કરવાનો ખૂબ મજા આવી છે મિત્રો। આરતી થઈ રહી છે, તમે લોકો પણ આરતીનો લાવો લો તેવી મારી આશા, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો। બોલો તો જો મિત્રો, આરતી કરીને આવી ગયા છે, ને અહીંયા આપણે છોકરીઓને બોલાવી જમવા માટે, ને બધા બેસી ગયા છે, છોકરાને બધા ભેગા જ, અને જમણવાર ચાલુ થઈ ગયો છે આપણો ફર્સ્ટ ક્લાસ મજાનો, તમે જોઈ શકો છો। જમવામાં આપણે દૂધ, પૂરી, બટેકાની ભાજી, જય સોમનાથ બાપુ, ફર્સ્ટ ક્લાસ મજાનું જમવાનું ચાલી રહ્યું છે। જમી કરીને આપણે છોકરીઓને આશીર્વાદ આપી દીધા છે અને આશીર્વાદ લઈ લીધા છે।
ખાધું ને ખાધું. તો મિત્રો આપણા ભાઈ 11 વર્ષના શ્રાવણ મહિના ઉપવાસ. આપણું કોઈ પ્લાનિંગ નતું, અમારું હોમ મિનિસ્ટરનું બધું પ્લાનિંગ હતું એ પ્રમાણે છોડ્યું, ખાધું તરીને સરસ. કેવો તમે બોલો હર હર. આવી ગયા છે દાદા. કરો કરો ચાલુ કરો. તારે જવું હોય? ઠીક છે મિત્રો, તો જુઓ કંઈક આવો તો આપણો દિવસ. બંને બહેનોને જમવા બોલાવી હતી, જમવા કરવાનું પતી ગયું છે ને મળીએ આપણે સવારે. તો જુઓ મિત્રો, બીજા દિવસની સવારે આપણે તો કહેવાય નાહી ધોઈ થઈ ગયા છે તૈયાર, અને હવે કહેવાય ને આપણા રૂટિન કામમાં લાગી ગયા છે. મહાદેવની આરતી સાંભળી, ડાયરી લખી, અને કહેવાય ને આજના દિવસમાં હવે આપણે જઈશું બટાટી કરાવવા માટે. અને કહેવાય ને મહાદેવના ખૂબ આશીર્વાદ મળ્યા છે. મળીએ ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનાથ, હર હર મહાદેવ.